હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનની તારીખ 18/1/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. ચાલો શીખીએ તારીખ 18/1/2025ની ધોરણ 7ની વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન. આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 7, 8, 9ના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 1, નીચેની લાક્ષણિકતાઓના આધારે વર્ગીકરણ કરવાનું છે. 1. નીચેના પુષ્પોનું એકલિંગી અને દ્વિલિંગી પુષ્પોમાં વર્ગીકરણ કરો. અહીંયા છે પુષ્પોના નામ આપેલા છે, તેમાં આપણે એકલિંગી અને દ્વિલિંગી પુષ્પોમાં વર્ગીકરણ કરવાનું છે. એકલિંગી પુષ્પોમાં પપૈયા, કાકડી તથા દ્વિલિંગી પુષ્પોમાં ગુલાબ, જાસૂદ અને લીંબુ આવશે. ત્યારબાદ બીજું છે નીચે આપેલા ફળોનું માસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરવાનું છે. કેટલાક ફળના નામ આપેલા છે. માસલ ફળમાં આવશે કેરી, સફરજન અને ચીકુ, જ્યારે શુષ્ક ફળમાં વટાણા અને મગનો સમાવેશ થશે. ત્યારબાદ ત્રીજું છે નીચેની ગતિઓને સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ કરવાનું છે. અહીંયા છે કેટલીક ગતિઓના નામ આપ્યા છે, તેને આપણે વર્ગીકરણ કરીએ. જેમાં સુરેખ ગતિમાં ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના કિરણની ગતિ, વર્તુળમય ગતિમાં રસ્તા પર દોડતી સાયકલના પૈડાની ગતિ, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, જ્યારે દોલન ગતિમાં દોડતી વખતે તમારા હાથની ગતિ, ઝૂલતા હિંચકાની ગતિનો સમાવેશ થશે. આ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક કારણો આપો. 1. કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં. જવાબ થશે શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. ત્યારબાદ સવાલ નંબર 2, રુધિરનો રંગ લાલ હોય છે, કારણ આપો. રક્તકણ એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને તેનું શરીરના બધા ભાગો તેમજ અંતે તમામ કોષો સુધી વહન થાય છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. 3. વનસ્પતિમાં ઘટકોનું વહન જરૂરી છે, કારણ આપો. વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે. આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઓક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે. 4. બીજનો ફેલાવો જરૂરી છે, કારણ આપો. 1. બીજ વિકિરણ બીજના ફેલાવાથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે, આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજું છે બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે, તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. 3. બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે, આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે. 5. વનસ્પતિના પુષ્પો રંગબેરંગી અને સુગંધી છે. સેફોઇલ અને કારોટીનોઇડ જેવા પિગમેન્ટ્સ જેમ કે લાલ, પીળો, નારંગી તેમજ એન્થોકાયાનિન જેમ કે કલા, નીલા અને ગુલાબી પણ પુષ્પના રંગ માટે જવાબદાર હોય છે. આ રંગો પરાગવાહકોને મદદ કરે છે, જેથી તેઓ યોગ્ય પુષ્પ સુધી પરાગ લઈ જઈ શકે. સુગંધ પણ પરાગનયન માટે મહત્વપૂર્ણ છે, કેમ કે તે પરાગવાહકોને પુષ્પોના સ્થાને દોરી જાય છે, જેના પરિણામે પરાગનયન થાય છે. સુગંધનો ઉદાહરણ છે ગુલાબ, મોગરાના પુષ્પો, ચંદન. 6. વાનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે, કારણ આપો. ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને કલમ કહે છે. કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે, માટે વાનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો.
એક, મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા તમે કઈ તકેદારી રાખશો? જવાબમાં લખી શકાય, મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, પોષક તત્વો અને ઓછું મીઠી ધરાવતો આહાર લેવો જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ, દવાઓના ઉપયોગમાં સતર્કતા રાખવી જોઈએ, નિયમિત આરોગ્ય ચકાસણીઓ કરાવવી જોઈએ. 2. વનસ્પતિમાં થતા અલિંગી પ્રજનનનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય તે જણાવો. વનસ્પતિમાં અલિંગી પ્રજનન એ ખેતી અને બાગકામમાં એક અત્યંત ઉપયોગી તકનીક છે. આ પદ્ધતિ દ્વારા વનસ્પતિઓને એક જ માતા પિતામાંથી નવી વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકાય છે. આ નવી વનસ્પતિઓમાં માતા પિતા જેવા જ ગુણધર્મો હોય છે. આનાથી ખેડૂતોને ઇચ્છિત ગુણધર્મોવાળી વનસ્પતિઓનું ઉત્પાદન કરવામાં મદદ મળે છે, જેમ કે રોગપ્રતિકારક શક્તિ, ઉચ્ચ ઉપજ અને સારી ગુણવત્તા. કલમ, દાબ કલમ અને કટિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેડૂતો ઝડપથી અને સરળતાથી નવી વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત અલિંગી પ્રજનનનો ઉપયોગ શોભાવર્ધનમાં પણ થાય છે, જ્યાં સુંદર ફૂલોવાળી વનસ્પતિઓનું નિર્માણ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 3. અંતરવિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાપ પસંદ કરવા તમે કઈ બાબતો ધ્યાનમાં લેશો? જવાબ થશે, અંતરવિરુદ્ધ સમયનો આલેખ દોરતી વખતે આપણે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્ત્વની બાબતો છે. ડેટાની શ્રેણી, આલેખનો હેતુ, કદ, એકમો અને સ્પષ્ટતા. સમયને એક્સ અક્ષ પર, અંતરને વાય અક્ષ પર રાખીને આપણે સરળતાથી આલેખ બનાવી શકીએ. યોગ્ય સોફ્ટવેર અને પ્રમાણનો ઉપયોગ કરવાથી આલેખ વધુ સારો દેખાશે. પ્રશ્ન નંબર 4 માગ્યા મુજબ જવાબ આપો. 1. બટાટામાં કલિકા સર્જનની ઘટના સમજાવો. સાધન સામગ્રી છે તાજું બટેટું. પદ્ધતિ છે, એક તાજું બટેટું લેવાનું, તેના પરના ચાઠાને બિલોરી કાચ વડે જોવાનું છે, તેમાં તમને કલિકા જોવા મળે છે, તેને આંખ પણ કહે છે. બટાકાના થોડા ટુકડા કરવાના છે, જેમાં દરેકમાં આંખ હોય. આ ટુકડાઓને જમીનમાં દાટવાના છે. દરરોજ તેને પાણી આપવાનું છે, તેમાં થતો વિકાસ નિહાળવાનો છે. અવલોકનમાં જોઈ શકાય છે, બટાકાની આંખમાંથી અંકુરણ પામતો છોડ જોઈ શકાય છે. નિર્ણય થઈ શકે છે, કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવા છોડનું સર્જન થઈ શકે છે. 2. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના. બાષ્પોત્સર્જન એ વનસ્પતિઓમાં થતી એક મહત્વની પ્રક્રિયા છે, જેમાં છોડ પોતાના પાંદડાઓમાં એટલે કે પર્ણરંધ્રોમાં પાણીને બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં છોડે છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયામાં પાંદડાઓમાં રહેલા મૂળ કોશિકાઓ દ્વારા પાણી અને ખનિજોને શોષી લેવામાં આવે છે. આ પાણી અને ખનિજો વનસ્પતિના દંડમાંના વાહક પેશીઓ દ્વારા પાંદડા સુધી પહોંચે છે. પાંદડામાંના રંધ્રો ખુલ્લા હોય છે, જેના કારણે પાણી બાષ્પ બનીને વાતાવરણમાં છટકી જાય છે. બાષ્પોત્સર્જનના ફાયદા જોઈએ તો પાણી અને ખનિજોનું પરિવહન, ઠંડક, પ્રકાશ સંશ્લેષણ, આ બધા તેના ફાયદા છે, તેને ડિટેલમાં તમારે લખવાના છે. 3. પુષ્પમાં પરાગનયન એટલે શું, તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવવાનું છે. તેનો જવાબ તમે આ મુજબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જવાબ લાંબો થવાને કારણે હું જવાબ વાંચતો નથી, તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. આ રીતે તમે તેની આકૃતિ દોરી શકો છો. પ્રશ્ન નંબર 5 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. 1. દીપેશ 200 કિલોમીટર અંતર કાપવા 100 મિનિટનો સમય લે છે, જ્યારે પંકજ 180 કિલોમીટર અંતર કાપવા માટે 60 મિનિટનો સમય લે છે, તો કોની ઝડપ વધારે કહેવાય? તો બંનેની ઝડપ માટે આપણે કાપેલ અંતર અને સમય લઈ આ રીતે ગણતરી કરવાની છે. તો તેના પરથી આપણને દર મિનિટે કેટલા કિલોમીટર કાપ્યા તે જવાબ મળશે. દીપેશ છે 2 કિલોમીટર મિનિટે કાપે છે અને પંકજ છે એ 3 કિલોમીટર મિનિટે કાપે છે, તેથી પંકજની ઝડપ વધારે કહેવાય. 2. વડોદરા અને રાજકોટ બસ સ્ટેશન વચ્ચેનું અંતર 280 કિલોમીટર છે. બસને આ અંતર કાપવા માટે 4 કલાકનો સમય લાગે છે, તો બસની ઝડપ, તો ઝડપ માટે કાપેલ અંતર છેદમાં સમય, આ રીતે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. 3. એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 36 સેકન્ડનો સમય લે છે, તો તે લોલકનો આવર્તકાળ કેટલો હશે? તો દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 36 સેકન્ડ છે. એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? આ રીતે તમે ગણતરી કરશો, જવાબ મળશે આવર્તકાળ 1.8 સેકન્ડ થશે. 4. જીગર સાયકલ પર તેના ઘરથી શાળાએ 10 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધવાનું છે. તેને લીધેલો સમય છે 10 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ એટલે 600 સેકન્ડ થશે. સાયકલની ઝડપ છે 2 મીટર પ્રતિ સેકન્ડ, તો
જીગરે કાપેલ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 600 સેકન્ડ કરવાની એટલે 1200 મીટર અને એને કિલોમીટરમાં લઈએ તો 1.200 કિલોમીટર એટલે કે 1.2 કિલોમીટર જવાબ મળશે. 5. અમદાવાદ અને સુરત વચ્ચે રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર 320 કિલોમીટર હોય તો સવારે 8 વાગે સુરત રેલવે સ્ટેશનથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીકળેલી ટ્રેન કેટલા વાગે અમદાવાદ પહોંચશે? તો પહોંચવા માટે લાગતો સમય 320/80 એટલે કે 4 કલાક લાગે છે. બસ સવારે 8 વાગે નીકળી હોય તો બપોરે 12 વાગે અમદાવાદ પહોંચે. 6. એક કારની સરેરાશ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે તો 30 મિનિટમાં કેટલું અંતર કાપે? 60 મિનિટે 80 કિલોમીટર તો 30 મિનિટે કેટલા? 30 ગુણ્યા 80 ભાગ્યા 60 કરવાના છે. જવાબ મળશે 40 કિલોમીટર અંતર કાપે. પ્રશ્ન નંબર 6. આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તમે આ રીતે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર દોરી તેનું નામ નિર્દેશન કરશો. બીજું છે ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન. તે આ રીતે તમે તેની આકૃતિ દોરી બીજાણુધાની, બીજાણુ, કવકજાળ આ બધી નામકરણ કરશો. ત્રીજું છે સ્ત્રી કેસર, પ્રજનન અંગ, પરાગાસન, પરાગવાહિની, અંડાશય, અંડકો આ રીતે તમે સ્ત્રી કેસર દોરી શકો છો. અહીં આપણી ધોરણ 7ની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.